કેમ છો મિત્રો? તો આજે અમારો ડે 4 એટલે કે ચોથો દિવસ ચાલુ થઈ ગયો છે. રાત્રે અમે લગભગ કદાચ 12 વાગે જેવા આવ્યા હતા દ્વારકાની અંદર. તો થયું એવું કે રૂમ મોસ્ટ ઓફલી બધી ફૂલ હતી. રૂમ અમને જલ્દી મળતી નથી, પણ 12 વાગે અમે આવ્યા એટલે અમને રૂમ મળી ના, એટલે મતલબ કલાકમાં અમને રૂમ મળી ગઈ. રૂમ રાખીને અમે રાત્રે સૂઈ ગયા હતા, એટલે રાત્રે કટ લીધો નથી. રાત્રે બહુ મોડું થઈ ગયું હતું અને થાક પણ લાગ્યો હતો. તો સવારે અમે મોર્નિંગમાં જ અત્યારે તૈયાર થઈને પહેલાં તો અમે મંદિર સાઈડ આવ્યા છો. દ્વારકાનું મેન મંદિર જે છે ને એ અહીંયા અને અહીંથી હવે અમે બેટ દ્વારકા તરફ જઈએ છીએ. તો મિત્રો આ છે સુદર્શન સેતુ. દ્વારકાથી બેટ દ્વારકા રસ્તા ઉપર આવે છે આ બ્રિજ. જે તાર પર બનાવેલો બ્રિજ છે ભાઈ, બહુ જ ખૂબ જ અને મસ્ત એકદમ જોરદાર લોકેશન છે ભાઈ. ફોટા પડવા માટે તો ખરેખર મજા આવે એ ટાઈપનું લોકેશન છે. જુઓ પાછળથી તમે દરિયાના ઉપર તાર પર બનાવેલું છે આ બ્રિજ. આજુબાજુમાં દરિયો અને વચ્ચે આ બ્રિજ બનાવેલો છે સુદર્શન સેતુ. દ્વારકાથી બેટ દ્વારકા રસ્તા પર બેટ દ્વારકામાં બ્રિજ આવે છે. બહુ જોરદાર છે. તમે જુઓ અહીંયા ભાઈ અમારા બધા બોયઝ ઊભા રહ્યા છે ફોટા પડાવવા માટે. તો મિત્રો આપણે આવી ગયા છો બેટ દ્વારકાની નજીકમાં. અહીંથી બેટ દ્વારકા લગભગ 2 કિલોમીટર જેટલું બાકી છે હવે, બરાબર. તો બેટ દ્વારકા નજીકમાં આવ્યા એટલે એવું થયું છે કે ભાઈ ગાડી અહીંયા મુકાઈ દીધી અમને પાર્કિંગમાં. જો ભાઈ આટલા બહુ બધા મુસાફરો આવેલા છે એટલે ગાડીઓનું લક્ઝરીને બધું આટલે મુકાઈ દીધું પાર્કિંગમાં. અહીંથી તમારે રિક્ષામાં કે કંઈ બીમાં જવું પડે. 2 કિલોમીટર આટલેથી દરગાહ પણ છે અને ત્યાં બેટ દ્વારકા પણ 2 કિલોમીટર. સીધું ભાઈ કેટલું ભાડું કીધું? કેટલું ભાડું? 30 રૂપિયા જવાના, 30 રૂપિયા આવવાના. 6 રૂપિયા, 60 રૂપિયા. ઓહો 500 રૂપિયા ભાઈ. 2 કિલોમીટર જવાના 500 રૂપિયા ભાઈ. રિક્ષા તો ખૂબ બધી મૂકી છે, ગાડી તો આપણે મૂકી દીધી. હવે 2 કિલોમીટર જવાના 500 રૂપિયા રિક્ષાવાળા ભાડું માગે છે ભાઈ. તો રિક્ષા તો કરવી જ પડશે પાછી. 2 કિલોમીટર ચાલવું તો બહુ મુશ્કેલ છે ભાઈ. ગરમી લાગે છે. હેલો મિત્રો, તો જો તમે બેટ દ્વારકામાં કોઈ વાર આવો ને, ત્યાં બેટ દ્વારકાના કાંઠે જ એક દરગાહ આવેલી છે. તેનું નામ છે હજરત સૈયદ હાજી દાઉદ કિરમાણી રદિયલ્લાહુ તાલા અન્હુ કી દરગાહ. અહીંયા બેટ દ્વારકાના કાંઠે જ આવેલી છે. બહુ જોરદાર દરગાહ છે ભાઈ. જો તમે આવો તો અહીંયા ચોક્કસથી વિઝિટ લેજો. તમને અંદરનો નજારો બતાવું. જો ભાઈ બહુ સરસ છે અને જોરદાર જગ્યા છે. પાછો બાજુમાં જ દરિયાકાંઠો અને બહુ ઠંડક અને શીતળ જગ્યા છે. અહીંયા જે મેં દરગાહ આપણે હાલ જોઈ, દરગાહ જે બેટ દ્વારકામાં છે એની બાજુમાં બીચને અડીને જ દરગાહ છે અને બાજુમાં સુદર્શન સેતુ છે. તો અહીંયા તમે દરગાહ આવો ને તો દરગાહથી નીચે ઉતરો એટલે અડીને જ અહીંયા બીચ છે અને બહુ જોરદાર બીચ છે. તમે પાણી જુઓ ભાઈ, એકદમ ક્લીન બીચ. આમ મોતી જેવા બીચ દેખાય છે ભાઈ. બહુ ખતરનાક લોકેશન છે. દરગાહ આવો તો આ બીચ નીચે જ છે ભાઈ. કાઠિયાવાડમાં તમે આવો ને એટલે સૌથી વધારે તો દરિયા જ છે ભાઈ. જો તમારે જો આવવું હોય તો દરિયા જોવા માટે આવવાનું. તો મિત્રો ફાઇનલી અમારે જે આ મેન પોઈન્ટ હતો એટલે કે શિવરાજપુરા બીચ, તમે ફાઇનલી શિવરાજપુરા બીચ પર આવી ગયા છો. શિવરાજપુર બીચની એક ખાસિયત છે કે જે ક્લીનેસ્ટ બીચ છે. એકદમ આમ બ્લુ પાણી દેખાય છે એમાં. બીજા બધા બીચ બી સારા છે પણ શિવરાજપુરા બીચ એક એવો બીચ છે જે એકદમ ક્લીનેસ્ટ દેખાય છે અને બહુ મજા આવે. અને પબ્લિક બી આ બધા બીચા કરતાં જે અહીંની પબ્લિક પણ વધારે હશે ત્યાં તમને જોવા મળશે. શિવરાજપુર બીચની અંદર પબ્લિક વધારે જોવા મળે. અને તમારો છેલ્લો પોઈન્ટ આવ્યો છે શિવરાજપુર બીચ. તો બહુ મજા આવી જગ્યા છે. તમે જો આવો ને કાઠિયાવાડમાં તો શિવરાજપુર બીચ તો ચોક્કસથી જ આવું. તમે બધા બીચ જોયા હશે પણ જે શિવરાજપુરનો બીચ છે ને એકદમ ચોખ્ખો બીચ છે. તો મજા આવશે તમને. પબ્લિક બી ખૂબ છે, એક્ટિવિટીઝ અને અહીંયા બહુ જોરદાર મજા આવે એવું છે. તો મિત્રો આજે અમારો ટ્રીપનો છેલ્લો દિવસ છે, ચોથો દિવસ અને છેલ્લું પોઈન્ટ છે શિવરાજપુર બીચ. આજે અમે ટ્રીપ પટાઈને અહીંથી નીકળવાના છીએ હવે ઘરે જવા માટે. ઓકે, તો શિવરાજપુર બીચ ઉપર આપણે જઈ રહ્યા છો સ્પીડ બોટિંગમાં. સ્પીડ બોટિંગ કરવા માટે અમે 6 જણ માટે બોટ લીધી છે.
6 જણ આવી જાય એવી બોટ લીધી છે. તો સ્પીડ બોટ કરવા માટે મેં અમારી બોટ પેલા ભાઈ અમારા માટે બોટની અરેન્જમેન્ટ કરી રહ્યા છે. બહુ જોરદાર બીચ છે ભાઈ, શિવરાજપુર વાળો મજા આવે એવો. તો મિત્રો ફાઇનલી અમે શિવરાજપુર બીચ પર બોટિંગ કરવા માટે બોટની અંદર એન્ટર થઈ ગયા છો. ભાઈ મજા આવશે બોટિંગ કરવાની? તૈયાર છો બોટિંગ કરવા માટે? શિવરાજપુરા બીચના અમે વચ્ચોવચ્ચ આવી ગયા છો. કમ્પ્લેટ વચમાં મધ્યમાં લાઈને જે બોટ અમારી અહીંયા ઊભી કરી છે, અહીંથી તમે જોઈ શકો છો દરિયાની વચ્ચોવચ્ચ. અને અમારા બધા ગાયજીસ ફોટા પડાવી રહ્યા છે, બધા ચીલ કરી રહ્યા છે. તો ભાઈ જુઓ તમે, બહુ જોરદાર નજારો છે ભાઈ. શિવરાજપુર આવો તો શિવરાજપુર બીચ ચોક્કસથી જ આવજો. ઓકે ભાઈ, મજા આવે છે ને? મજા આવે. તો મિત્રો ફાઇનલી અમારા ટ્રીપનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસનું અમારું છેલ્લું સ્થળ હતું શિવરાજપુરા બીચ. દ્વારકાથી અમુક કિલોમીટરની દૂરીના અંતર પર શિવરાજપુરા બીચ છે. લાસ્ટ સ્ટેન્ડ અમારું અહીંયા જ છે અત્યારે. અત્યારે અહીંયા પટાઈને હવે અમે ઘર માટે રવાના થઈ જવાના. પણ ખરેખર આટલા બધા બીચ જોયા, પણ જે દ્વારકા બીચની અંદર શિવરાજપુર બીચની અંદર મજા આવી ને અમને, એવી કોઈ મજા નહીં આવી. કારણ કે આ બીચ બહુ જ ક્લીન બીચ છે ભાઈ. તમે જુઓ ખાલી આનું. એકદમ ક્લીન બીચ. તો મિત્રો જ્યારે તમે લોકો આવો તો શિવરાજપુર બીચ ફાઇનલમાં આવવાનું. અહીંયા મજા આવશે એવી બીજા કોઈ બીચ પર આવશે નહીં. અને અહીંયા જેટલો ક્લીન બીચ તમને બીજા ક્યાં જોવાય નહીં મળે. અને હાલ અહીંયા કામ ચાલુ છે એટલે અમુક એક્ટિવિટીઝ બંધ છે. ખાલી બોટિંગ એક્ટિવિટીઝ ચાલુ છે, બાકી બનાના ને બધું મતલબ કે રાઈડો બધી બંધ છે. બોટિંગવાળી ખાલી રાઈડ ચાલુ છે ભાઈ. અમારા બધા ગાય જ એન્જોય કરી રહ્યા છે. અહીંથી હવે છેલ્લું દિવસ સાથે અમે પટાઈને ઘર માટે રવાના થઈ જઈશું. ભાઈ આદિલભાઈ, આજ છેલ્લો દિવસ છે ભાઈ, હવે ઘેર રવાના થવાનું. બોલો કેવું લાગે તમને? એક નંબર, મોજ 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 ને મોજે મોજ. સમીરભાઈ, તમારો કોઈ રિવ્યૂ આલો? આજ છેલ્લો દિવસ છે. બહુ જ મજા આવી ટ્રીપમાં. બહુ જ સારી ફરવાની જગ્યા છે. બધા જ બીચ બહુ જ સારા હતા. ફરવાની બી બહુ મજા આવી, રહેવાની બી સુવિધા મળી ગઈ. બહુ જ મજા આવી ફરી. ભાઈ આપણે ટ્રીપનો આજ લાસ્ટ દિવસ છે, તો તમને કેવું લાગ્યું? ટ્રીપમાં મજા આવી? બહુ સરસ લાગી ટ્રીપ. અને હવે જવાનું છે આપણે, તો તમને સારું લાગે? જવાનું મન નહીં થતું. હા, જવું પડશે ઘર છે ભાઈ. અને તમે કેમ આ ગરદન બર્તન આટલી માટીવાળી કરી છે ભાઈ? એન્જોય કર્યો ભાઈ. અને પથરા તમે શા માટે વીણો? હું આર્ટિસ્ટ છું. છે ને આર્ટિસ્ટ? આર્ટ ક્લોક બનાવું છું હું. શું બનાવો? ક્લોક બનાવું છું. ક્લોક? હા, ક્લોક શું કોમ આવે ભાઈ? ક્લોક બનાવું છું. તો તમારું કોઈ ચેનલ બેનલ મારી કે? ઇન્સ્ટાગ્રામ પર પેજ છે મારું, બરાબર. પલવેજ આર્ટ ગેલેરી. ઓકે. હા, ટ્રીપમાં મજા આવી તમને? ફાઇનલ? આ મારા માટે કિંમતી વસ્તુ છે. હા. તમને નહીં સમજાય આ વસ્તુ. આ શું વસ્તુ હે? આ સમુદ્રી કિનારાના જે વસ્તુઓ સ્ટોન પડ્યા હોય છે ને, હા. એ છે. આની વસ્તુ હું મારી બાયોમાં લિંક આપી દે તમને. પણ કામ શું લાગે? આ આર્ટ બનાવવા માટે છે. તમે તમારી પ્રોડક્ટની અંદર યુઝ કરો છો? હા, બરાબર. આ તમે શેની આર્ટ બનાવો? રેઝિંગ ક્લોક બનાવશું. રેઝિંગ ક્લોક. રેસિંગ ક્લોકનો તમારો કોઈ ફોટા પડે ભાઈ? હા, છે. તો મિત્રો ફાઇનલી આજે અમારી ટ્રીપ પૂરી થઈ ગઈ. છેલ્લું પોઈન્ટ અમારો શિવરાજપુરા બીચ હતો. તે અમે અત્યારે લગભગ 3 વાગ્યા જેવા બીચ પર આવી ગયા હતા. 3 થી 7 વાગી ગયા હતા. હજુ સુધી બીચ પર છો. અને અહીંયા હવે રાત થવા આવી છે, તો હવે અમે અહીંથી વિદાય લેવાના છીએ. અને આજે અમારા ટ્રીપનો પણ છેલ્લો દિવસ હતો એટલે પૂરો થઈ ગયો. એટલે ટ્રીપ વિશે આપણે જે મજા આવી, જે આનંદ કર્યો, એ બધી આપણે વારા પરથી બધા પાસેથી રિવ્યૂ લેશું. સૌ પ્રથમ તો આપણે અરમાન અલીને પૂછશું. તો અરમાનભાઈ, આપણે ટ્રીપમાં ગયા, તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. અમે સૌથી પહેલાં ગયા જુનાગઢ. ત્યાં જઈને ફર્યા ઉપરકોટ, અને ત્યાં બહુ સરસ મજા આવી. બહુ મોટો કિલ્લો હતો. અને ત્યાંથી અમે સીધા ગયા દીવ. અને દીવમાં નાગવા બીચ પર ફર્યા. અને દીવ બીચ પર ફર્યા. બહુ મોટો બીચ હતો. અને ત્યાંથી સીધા આવી ગયા દ્વારકા. ઓકે, તો બીજું રિવ્યૂ આપણે આવી જઈશું અમારા મેન જે ટ્રીપના પ્લાનર હતા મોહસિનભાઈ.
તો તમારું શું કહેવું છે ટ્રીપ વિશે? ટ્રીપમાં બહુ મજા આવી. ટ્રીપના પ્લાનર હું નહોતો, ટ્રીપનો પ્લાનર અમારા સાનવાજભાઈએ જ હતા. ખર્ચો બી એમનો જ હતો ટોટલ. એટલે સાનવાજભાઈને થેન્ક યુ. તો મોહસિનભાઈની થોડી ચોટ છે એટલે મિત્રો વાંધો નહીં. તો હવે આપણે અમારા જે કેમેરામેન સૌથી મોટો ભાર જેમને સંભાળ્યો છે અમારા કેમેરામેન સમીરભાઈ. તો સમીરભાઈ, બહુ જ મજા આવી. વાપસ જવાનું પણ મન નથી થતું યાર. બહુ જ મજા આવે છે અહીંયા દરિયા કિનારે. જરૂર આવો, તમે બધા બી આવો. અને ફરવાની બહુ જ મજા આવે. ખરેખર ભાઈ આજે છેલ્લો દિવસ છે, ટ્રીપનો દિવસ પૂરો થઈ ગયો. અમારા બધા 4 દિવસની ટોટલ ટ્રીપ હતી, પૂરી થઈ ગઈ. હવે અત્યારે ઘર માટે રવાના થવાનું છે, પણ ઘરે જવાનું બિલકુલ મન થતું નથી. બોલો આદિલભાઈ, તમારું થાય છે? અરે અમે જેટલી બી જગ્યાએ ફર્યા બહુ મજા આવી, આનંદ મજા, એક નંબર મજા, એટલે અતિશય મજા આવી ગઈ છે. અને અત્યારે જે બીચ ઉપર છીએ અમે, અહીંથી જવાનું મન નથી થતું અમારું. અને આદિલભાઈ, તમારી સાથે રાતે જે પ્રોગ્રામ થવાનો હતો, મતલબ કે તમારી હાથે જે કારણ તેના વિશે તમે કહેવા માંગો છો? એ પ્રોગ્રામ મારા એકલા સાથે નહોતો થવાનો, બધા સાથે થવાનો. મેં બચાવ્યો. બોલો બોલો મેં કીધું તમારું. બધાની ભાઈ બહુ મજા આવી છે અહીંયા ઘૂમવાની. ઘૂમવાની ફરવાની બહુ મજા આવી છે. અમારા પરેશભાઈ તો ભાઈ જુઓ, એ પોતે આર્ટિસ્ટ છે, જે ઘડિયાળો જે દીવાલ પર લગાવવાની બનાવે, એના માટે અહીંથી એમને કરચલા સ્ટોન ને પેલા સખલા ને એવું બધું પણ લીધું છે. તમે પણ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરજો. તમારે ઘરમાં ઘડિયાળ બનાવ્યું હોય ને તો એ બનાવી આપશે. ઓકે, તો ફ્રીમાં નહીં બનાવે ભાઈ, પૈસા થશે. ફ્રીમાં નહીં, તો મહેનત મિત્રો, લાગે ભાઈ. મજા આવી. બહુ જોરદાર જગા હતી. હવે અત્યારે તમે જુઓ સમુદ્રના કાંઠે છીએ અમે. સૂરજ ડૂબી ગયો છે હવે, અને બહુ જોરદાર નજારો પણ છે. હવે રાત થઈ ગઈ છે તો પબ્લિક બધી વિદાય લઈ રહી છે. તો અમે લોકો પણ હવે વિદાય લઈ રહ્યા છીએ. બહુ મજા આવી. આજે છેલ્લો દિવસ અમારો પૂર્ણ થઈ ગયો અને હવે અમે સીધા ઘર માટે રવાના થઈ જઈશું. ઓકે બાય. તમે જ્યારે કાઠિયાવાડમાં આવો તો શિવરાજપુર બીચમાં જરૂરથી આવજો, કારણ કે આ બીચ જેવી તમને બીજા કંઈ મજા નહીં આવે. સૌથી ક્લીનેસ્ટ બીચ ગણો ને તો અહીંયા શિવરાજપુર બીચમાં જ છે. અમે સૌપ્રથમ તો ના આવ્યા અને ત્યારબાદ કપડાં ચેન્જ કરીને લગભગ અડધો કલાક જેવા બેઠા અને મજા લીધી દરિયાની. તમે લોકો પણ આવો અને અહીંયા દરિયાની મજા લો. બહુ જોરદાર જગા છે. અને ભાઈ એક જ વાત કરું કે થોડા પૈસા બચાવીને હે ને ભાઈઓ સાથે યા દોસ્તો સાથે ટ્રીપ માટે નીકળી જાઓ ભાઈ. જિંદગીની મજા ટ્રીપમાં જ છે. ઓકે દોસ્તો, ચલો